ઉમરાળાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીનો પાક ગ્રાહકોને સીધો મળે તે માટે કૃષિ મોબાઈલ વાનનો પ્રારંભ કર્યો। ઉમરાળા તાલુકાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન કરવામાં આવે છે અને અન્ય ખેડૂત મિત્રોને પણ પ્રાકૃતિક ઉત્પાદન કરવા હાંકલી કરી છે અને તે ઉત્પાદન ગ્રાહકોને સીધું મળી રહે તેવા હેતુસર પ્રાકૃતિક પાકના વેચાણ અર્થે કૃષિ મોબાઈલ વાનનો પ્રારંભ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે કરવામાં આવ્યો હતો। प्राकृतिक खुराक मळे अने गामडे અમારે જરૂર તે જમીન મજબૂત થાય છે આ રીંગણા કે કોઈ પણ રીંગણું સમયસર બાકી એમાં કોઈ પણ જાતનું હાલ આવી આવો ધીમે ધીમે ગયા જાઓ ધીમે ધીમે સીધો મારું નામ ગોયલ સંજયસિંહ રાજેન્દ્રસિંહ, ગામ વડોદ, તાલુકો ઉમરાળ। સંજયસિંહ, ખાસ પ્રાકૃતિક ખેતી में प्राधान्य आपको एक कार्य શું કહેશો, શું છે આપનું? હું પોતે 5-6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને આ સાથી મિત્રો પણ પ્રાકૃતિક ખેતી કરે છે અને મોદી સાહેબનું જે સપનું છે કે પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે અને બધાને સારું ભોજન મળી રહે, પ્રાકૃતિક ભોજન મળી રહે એવા મિશનની સાથે અમે જોડાય અને અમે અમારી જમીનમાં તો ખેતી કરવી છે પણ અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહન કરવી છે કે ચાલો આપણે પ્રાકૃતિક ખેતી કરવી। આપે આજે એક વાન જે છે એ લઈને હવે ભાવનગર જિલ્લાના અનેક તાલુકા મથક ઉપર જવાના છો, કેવા પ્રકારની વાન છે, એમાં શું શું તમે કાર્યવાહી જે છે એ કરશો? અમે પહેલાં નાનું ટ્રેક્ટર દ્વારા શાકભાજી વેચાણ વ્યવસ્થા આજુબાજુના ગામમાં વલભીપુર ઉમરાળા કરતા હતા પણ હવે અમે મોટા મિશન સાથે ભાવનગર જિલ્લામાં પણ પ્રાકૃતિક આ બધું વસ્તુ વેચાણ થાય એ માટે અમે ભાવનગર પણ આવ્યા છીએ અને આજે આ કેરી ગાડી દ્વારા એનું શુભારંભ થઈ રહ્યું છે તો બધી જગ્યાએ અમે જઈ શકવી આગે એ માટે અમે કેરી દ્વારા ગાડી લીધી છે અને આનું વેચાણ વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ। આજે આપણે જે આપણા પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહજીએ આની પહેલાં એક પણ વેન ચાલતી હતી જે ઉમરાળા વલભીપુર તાલુકામાં ચાલે છે અને એક વધારે વેન લઈને જે ભાવનગર અને સિહોર તાલુકાને પણ કવર કરશે અને એવા જે ખેડૂતોના કારણે જે આપણે માન્ય રાજ્યપાલ શ્રી છે અને માન્ય કૃષિ મંત્રી શ્રી છે આનું જે એક માર્ગદર્શન હેઠળ અને એની જે એક પ્રેરણા છે કે આપણે વધારેથી વધારે પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ તો એના માટે એવા જે આપણા ખેડૂતો છે એક પ્રેરણાદાયી છે કે જે પોતાના રીતે પ્રાકૃતિક ખેતી કરે છે અને બધા લોકો પાસે મતલબ કે એવા નવા અભિગમો સાથે પોતાની જે પેદાઈશ છે જે આના
ખેતરોમાં પેદા થાય છે એ બધા પાસે લઈને જાય અને બધા નવા જે ખેડૂતો છે જે પ્રાકૃતિક કૃષિ માટે થોડુંક આને હેજિટેશન હોય કે આમાં ઓછી પેદાશ થાય કે આનું માર્કેટિંગ નહીં થાય, એના માટે એક પ્રેરણાદાયી શોધ છે. અને સરકાર દ્વારા પણ અમુક જે સંજય સિંહને જે સબસિડી આપવામાં આવી છે BRC યુનિટ માટે અને પરિવહન યોજના અંતર્ગત જે વાહન માટે પણ જે સબસિડી આપવામાં આવી છે, તો સરકાર પણ એવા ખેડૂતો સાથે ઊભી છે અને વધારેથી વધારે આપણે જે પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ અને જે સરકારનું એક અભિગમ છે કે જે યુરિયા અને જે DAP છે આનું જે વપરાશ છે ઓછું થાય અને જે સોઇલને જે રિલેટેડ સોઇલ હેલ્થ કાર્ડ રિલેટેડ જે સોઇલને ખરેખર જે જરૂર છે, જે અલગ અલગ સૂક્ષ્મ જીવો હોય કે અલગ અલગ કેમિકલ્સ હોય, એના માટે સરકાર આના માટે પણ પ્રયત્નશીલ છે. અને અમે અમારા જે આત્મા વિભાગ છે અને કૃષિ વિભાગ છે આના પાસેથી પણ અમુક ગામોમાં જઈને આવી રીતના કેમ્પો કરતા હોઈએ છીએ અને વધારેથી વધારે જે ખેડૂતો છે પ્રાકૃતિક કૃષિ તરફ આવે એના માટે અમારા પ્રયત્નશીલ છીએ. અને આ તબક્કે હું સંજય સિંહને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે એક નવતર પહેલ જે કરી છે એ બહુ સારી એક પહેલ છે અને આનાથી ભાવનગરના જે અમુક ખેડૂતો છે એ પણ પ્રાકૃતિક કૃષિ તરફ આવશે એવી અમારી અપેક્ષા છે.